સુરત સચિન વિસ્તારમાં ચાલતા ઇન્ડસ્ટ્રીઝના માલિકને કેમિકલ ઠાલવવાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બ્લેકમેલ કરી ₹5 કરોડની ખંડણી માંગી રોકડા ₹45 લાખની રકમ ખંડણી પેટે ઉઘરાવનાર 2 ઈસમોને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રંગે હાથ ઝડપી પાડી વધુ પૂછતાછ કરતા અનેક ચોંકાવનારી વાત સામે આવી છે। ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સચિન જીઆઈડીસીના મિલ માલિકને કેમિકલ ઠાલવવાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બ્લેકમેલ કરી ₹5 કરોડની ખંડણી માંગી ₹45 લાખ પડાવતા 2 આરટીઆઈ એક્ટિવિસ્ટની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। આરોપીઓની ટોળકી ખાસ સુરત સચિન જીઆઈડીસી અને પાંડેસરા જીઆઈડીસીના વેપારને ટાર્ગેટ કરતી હતી। આરોપીઓના મોબાઈલમાંથી મળેલી જાણકારી મુજબ અત્યાર સુધી 2 લોકો પાસેથી આ લોકોએ મોટી રકમ ખંડણી સ્વરૂપે લીધી છે, જે અંગે પણ પોલીસ વધુ ફરિયાદો દાખલ કરી શકે છે। સુરતના સચિન વિસ્તારમાં મહેન્દ્ર રામોલિયા ઉદ્યોગપતિને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી 5 કરોડની ખંડણી માંગવાનો અને ₹45 લાખ રૂપિયાની ઉઘરાણી કરવાના ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે। સમગ્ર મામલે મહત્વની ભૂમિકા સીસીટીવી અને ડિજિટલ પુરાવાઓએ નિભાવી હતી। 1 ફેબ્રુઆરીના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સચિન જીઆઈડીસીના ડાયરેક્ટર મહેન્દ્રભાઈ રાખોલિયાની ઓફિસમાં 2 ઈસમો અજય ત્રિવેદી અને તેજસ પાટીલ 45 લાખ રૂપિયાનું એક્સટોર્શન કરતા કે જે અલગ અલગ સચિન ઇન્ફ્રા એન્વાયરમેન્ટ લિમિટેડ અને ગ્લોબ એન્વાયરમેન્ટ લિમિટેડ જે કેમિકલ વેસ્ટનું પ્લાન્ટ જે સચિન જીઆઈડીસીના અલગ અલગ ડાઇંગ મિલોના અને પ્લાન્ટમાંથી નીકળે છે એનો વેસ્ટ કલેક્ટ કરીને નીકળવાના છે, એના બદલામાં 45 લાખ રૂપિયા જે માંગેલા હતા લેવા આવતા પકડાઈ ગયેલા। આ બંને ઈસમોની ધરપકડ પછી એમના ઘર સર્ચ કરવામાં આવ્યા હતા। એમના ઘરેથી અલગ અલગ ફાઇલો અને કોમ્પ્યુટર એમનું સીઝ કરવામાં આવ્યું હતું। કોમ્પ્યુટર FSLમાં મોકલવામાં આવ્યું છે। ફાઇલો અને એમના મોબાઈલની ચેટ વગેરે સર્ચ કરતા એમને બીજા અમુક અત્યારે નામ નથી આપતા પણ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના લોકો વિરુદ્ધના પાંડેસરા અને સચિન જીઆઈડીસીના અલગ અલગ લોકો વિરુદ્ધના નામ સાહેબના જે રેકોર્ડ કબજે કરવામાં આવ્યા મને ફાઇલમાંથી મળી આવ્યા છે કે જેમને એ લોકો બ્લેકમેલ કરવા માટે એમના વિરુદ્ધ અરજીઓ કરતા હતા અને એ ડેટા મળી આવેલો છે। અમુક ઇસમો અમારી પાસે રૂબરૂ પણ અહીંયા ફરિયાદ માટે આવેલા હતા, લેખિત ફરિયાદ નથી આપી એમણે હજી સુધી। એમને લેખિતમાં ફરિયાદ આવવા માટે સમજાવવામાં આવ્યા છે કે એમને ફરિયાદ કરવા માટે। આમ આ બંને લોકો 2 થી વધુ લોકોનું એક્સટોર્શન કરેલાનું જાણવા મળ્યું છે। એ લોકો લેખિત કાર્યવાહી કરવા માટે એમને સમજાવવામાં આવ્યા છે અને કદાચ નજીકના ભવિષ્યમાં આમના વિરુદ્ધ બીજા ગુના દાખલ કરવામાં આવશે। આના સિવાય પણ અન્ય ઇસમો વિરુદ્ધ પણ અમુક ફરિયાદો અહીંયા આપેલી હતી જેને પણ અમે કમિશનર સાહેબને આપવા માટે કીધેલું હતું કે લેખિતમાં ફરિયાદ કમિશનર સાહેબને આપવા માટે કે લેખિતમાં અમને અહીંયા આપવા માટે। એટલે ફરિયાદીઓ જે ડરીને એક ફરીથી અપીલ કરીએ છીએ કે કોઈએ ડરવા સિવાય જો કોઈને કામના વિરુદ્ધ કોઈ કાયદેસર કાર્યવાહી કરાવી હોય કે બીજા કોઈ ઇસમ વિરુદ્ધ કરવી હોય તો પોલીસનો સંપર્ક કરી શકે છે। આમની પાસેથી જીપીસીબીમાંથી પણ રેકોર્ડ મેળવવા પ્રયત્ન કરીએ છીએ કે અલગ અલગ કયા લોકો વિરુદ્ધ એમણે એપ્લિકેશનો કરેલી હતી અને એ રેકોર્ડ મેળવીને પ્રયત્ન કરીએ છીએ અને એમના ફોનમાંથી જે કંપનીઓ મળી છે એ તમામને એપ્રોચ કરીને એમને પણ એક્સટોર્શન કરેલું છે કે નથી કર્યું એમનું એ પણ પ્રયત્ન કરીને એમની પણ ફરિયાદ લેવાની કાર્યવાહી કરી રહ્યા છીએ।